કોંગ્રેસનું તમે શું વિચાર્યું છે? કારણ કે કોંગ્રેસ પણ જો મેદાનમાં આવે તો આપણે જોયું છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં શું થયું. કોંગ્રેસમાં એવું થયેલું છે કે જ્યારે વાવ વિધાનસભાની બેઠક ખાલી પડી ત્યારે વિસાવદર પણ ખાલી હતી. એ વખતે અમારી અને કોંગ્રેસની મિટિંગ થઈ, ચર્ચા થઈ અને ચર્ચાના અંતે સર્વસંમતિથી નક્કી થયું કે વાવ વિધાનસભા ઉપર જ્ઞાનીબેન કોંગ્રેસથી ધારાસભ્ય હતા એટલે વાવની પેટા ચૂંટણી કોંગ્રેસ લડશે, આમ આદમી પાર્ટી છોડી દેશે. વિસાવદર વિધાનસભા ઉપર આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ હતા એટલે વિસાવદરની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ છોડી દેશે. એ ફોર્મ્યુલા હતી. જ્યારે વાવની ચૂંટણી આવી ત્યારે વિસાવદરની નો આવી, પણ અમારી તો ફોર્મ્યુલા હતી એટલે અમે ઉમેદવાર ન ઊભો રાખ્યો, એ તો જગ જાહેર છે. હવે વિસાવદરની પેટા ચૂંટણી આવી છે પણ અમારી પેલી ફોર્મ્યુલા સમજૂતી કે અમારું જે ડિસ્કશન હતી એ તો ઊભી છે. તો હું એવી આશા રાખું છું કે જે ચર્ચા થઈ ચૂકી છે 50% અમલ કર્યો છે અમારા તરફથી, બાકીનો 50% હવે કરવાનો છે. તો કોંગ્રેસ પાર્ટી એ જે ચર્ચા થઈ છે એનું પાલન કરશે અને ભાજપને હરાવવામાં એનું જે કાંઈ અમારું કમિટમેન્ટ છે એ પૂરું કરશે એવો મને વિશ્વાસ છે. અને આવું ન થાય તો સંઘર્ષ, બીજું તો શું કરવાનું? કાંઈ આમાં કાંઈ ગળું પકડી લેવાય છે કોઈનું? નહીં થાય તો એ તો વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકાની જનતા જોશે ને કે કમિટમેન્ટ હતું ભાજપને હરાવવા માટે, અમે ઉમેદવાર નથી ઊભો રાખ્યો તો ભાજપને હરાવવા માટે અહીંયા નહોતો રાખવાનો, છતાંય રાખ્યો. તો જનતા ભગવાન છે, જનતા નક્કી કરશે કે એનું શું કરવું એમ.